કોવિડ મારા જીવનમાં ફરીથી આવ્યો. કોવિડમાં મેં મારા ફાધર, મારા ભાઈ અને સ્વજનને ગુમાવ્યા છે. આજે હું એકલી રહું છું. આજે પણ હું જ્યારે બજારમાં નીકળું છું ત્યારે પોતાના વોશેબલ પર્સનો યુઝ કરું છું, સેનિટાઈઝરનો યુઝ કરું છું. આજે પણ શાકભાજી અને ફળ ફ્રૂટ જેવું મારા ઘરમાં એન્ટર થાય કે મને વારંવાર એને ધોવા તો જોઈએ છે. આ બધી જ બાબતો મને ખૂબ તણાવ આપે છે, કારણ કે જ્યારે હું કોઈને કહું છું ત્યારે લોકો મને હાસ્ય ઉડાવે છે, લોકો મારા પર હસે છે અને આ બધી વાતોને સમજી નથી શકતા. આજે પણ બહાર જઈને આવ્યા પછી મને નાહવાનું મન થાય છે. મારા કપડાં કાઢતી વખતે જો કપડાં કાનને ટચ કરી દે તો ફરીથી મને નાહવાનું મન થયા જ રાખે છે. આ બધા જ વિચારો અને વર્તન મારાથી રોકી શકાય તેમ નથી. વારે ઘડીએ હાથ ધોવા, વારે ઘડીએ લોક ચેક કરવું, ડિસ્ટન્સથી વાત કરવી, માસ્ક પહેરવું. અને જ્યારે આ વિચારો એટલા બધા હાવી થઈ ગયા છે કે એને લઈને હવે મને એવું લાગે છે કે મારા સ્વજન તો છોડીને જતા રહ્યા, પણ મારે પણ આ દુનિયાને છોડીને જતું રહેવું જોઈએ. આ ઘણા બધા વિચારો જે ઓબ્સેસિવ કમ્પલ્શન ડિસઓર્ડરના છે, જેમાંથી વ્યક્તિને બહાર નથી નીકળી શકાતું, અને ચોક્કસ આવા વિચારોની પણ ટ્રીટમેન્ટ સંભવ છે.